સ્વાગત છે તમારું આજના પણ ન્યૂ સ્ટાઇલ વિડીયો એડિટિંગની અંદર। તો ગુજરાતી સોંગ ઉપર તમને કંઈ જબરદસ્ત ન્યૂ સ્ટાઇલની અંદર વિડીયો એડિટ કરતા શીખડાશું। સાવ સિમ્પલ થશે દરરોજની જેમ તે માત્ર અહીંયા આગળ તમારા ફોટા મૂકી અને વિડીયો બનાવી શકશો। તો નાના કોઈ ડેમો જોઈ લો, ફૂલ ડેમો સીધે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે। ટેલિગ્રામ જે લિંક છે તે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે। ટેલિગ્રામ ચેનલ જોઈન કરીશું ત્યારે તમારે રોજના ડેમો અને વિડીયોની લિંક પણ મળતી રહેશે। तस्वीर तारी दिल मारा तस्वीर तो डेमोनी अंदर में जो वीडियो जो है ए वीडियो प्रोजेक्ट लेवा माटे तमारे डिस्क्रिप्शन में जवानुं छे। डिस्क्रिप्शन में आवशो तमने एक लिंक मळी जशे। जो तमे लिंक पर क्लिक करशो એટલે તમારી પાસે એક સાઇટ ઓપન થઈને આવશે। જે સાઇટની અંદર ઉપર તમને લખેલું જોવા મળશે એડિટર એસી, અથવા તમે તમારા બ્રાઉઝરની અંદર ખાલી સર્ચ કરશો એડિટર એસી તો પણ તમને નીચે આ રીતે સાઇટ જોવા મળી જશે। એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે એના પર ક્લિક કરશો આ પ્રમાણે તમારી પાસે સાઇટ ખોલીને આવે છે। જ્યાં લખેલું રહેશે એડિટર એસી, અહીંયા આજે લખેલું આવે આના પર ક્લિક કરવાનું છે। यहाँ તમે ક્લિક કરશો એટલે તમારી પાસે આ રીતે સાઇટ છે તે ખુલીને આવશે। અહીંયા એક સર્ચનું આઇકન મળશે। આ આઇકન ઉપર ક્લિક કરીને અહીંયા તમારે એક કોડ લખવાનો છે। કોડ છે 0277 એટલે 0277 લખી તમારે સર્ચ કરી દેવાનું છે। જેવું સર્ચ કરશો તો નીચે તમને એક ટાઇટલ, કોડ અને થંબનેલ છે તે જોવા મળી જશે। આ રીતની આવશે। અહીંયા આગળ આના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો આ રીતે ખુલીને આવશે આખી પોસ્ટ। આમાં તમારે છે ઉપર કરી નીચે આવી જવાનું છે। અહીંયા આગળ તમને આ રીતે બટન જોવા મળશે ફૂલ પ્રોજેક્ટનું, એના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે જે એલર્ટ મોશનની અંદર એડ થઈને આવશે। પ્રોજેક્ટ એડ ન થતો હોય, તમને કોઈ પણ એરર આવતી હોય તો નીચે કમેન્ટ કરજો, અથવા ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામની અંદર તમે સ્ક્રીનશોટ છે ત્યાં પણ તમે શેર કરી શકશો। હવે નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો અને આ પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે। જ્યારે તમે પહેલી વાર પ્રોજેક્ટ આપણો એડ કરશો એટલે તમારે આ પ્રમાણે તમારી પાસે પ્રોજેક્ટ ખોલીને આવશે, જેની અંદર બધી ઇફેક્ટ સેટ થયેલી રહેશે। સોંગ પણ બધું એડ છે। બસ નીચે આવવાનું છે, તમને અહીંયા આગળ એક ગ્રુપ જોવા મળશે। આ ગ્રુપમાં જવાનું છે। અહીંયા આગળ એડિટ ગ્રુપનો ઓપ્શન આવશે, એના પર ક્લિક કરવાનું છે। અહીંયા આગળ તમને એક ઇમેજ જોવા મળશે। ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે। ત્યાર પછી નીચે નંબર છે, નંબર પર ક્લિક કરવાનું છે અને તમારે જે ફોટો અહીંયા આગળ એડ કરવો હોય તે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। જે પણ તમને ફોટો પસંદ હોય સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમારો ફોટો અહીંયા આગળ સેન્ડ થઈને આવી ગયો। ત્યાર પછી વિડીયોના એન્ડ સુધી જવાનું છે। રેડી, આ જે ફોટો છે એના પર ક્લિક કરી આ એરો પર ક્લિક કરવાનું છે એકવાર, એટલે ફોટો એન્ડ સુધી લંબાઈને આવશે અને તમારો વિડીયો છે તો બનીને કમ્પ્લીટ થશે। ત્યાર પછી જે બેકગ્રાઉન્ડની અંદર જે ફોટો છે એના પર તમે સેન્ડ કરો હોય તો કરી શકો છો। આના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે। ત્યાર પછી નીચે નંબર છે, નંબર પર ક્લિક કરીને અહીંયા આગળ તમારે જે ફોટો લેવો હોય ફોટો સિલેક્ટ કરીને પ્લસના આઇકન ઉપર ક્લિક કરી દો। તમારો ફોટો સેન્ડ થઈને આવી ગયો છે। તમારો વિડીયો બનીને કમ્પ્લીટ છે। રેડી, ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવે છે।